टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેપિટલમાં આપનું સ્વાગત છે। અમારી વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુ સાથે હું છું પ્રતિપાલ સિંહ। દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ ખૂબ જ ઘણા વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે। દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુના લાઈવ કાર્યક્રમમાં અમે આપને આપવાના છીએ અહીંયા કોલ કરવાની તક। ટીવી સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને જીવનમાં જે પણ પ્રશ્નો મૂંઝવતા હોય તેનું અમે અહીંયાથી સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું। તમારે ફક્ત જણાવવાનું રહેશે તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ, એટલે કે આપની જે જન્મ કુંડળી છે તેની ખાલી જણાવવાની રહેશે જન્મ તારીખ, સમય અને સ્થળ। અમે અહીંયાથી પ્રયત્ન કરીશું કે આપની જે પણ સમસ્યા છે તેનું અહીંયાથી અમે સમાધાન લાવી શકીએ। તો ચોક્કસથી ચાલો શરૂઆત કરીએ એસ્ટ્રો ગુરુ કાર્યક્રમની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું। શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જય ગણેશ। શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે, ખાસ આપનો જે આજનો મુખ્ય પ્રશ્ન છે સૂતક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ, જેની ઉપર ઘણા લોકો ચર્ચા કરતા હોય છે, તેની ઉપર પણ પ્રકાશ પાડશો। જી, નમામિ ગંગે સ્તવ પાદ પંકજમ સુરા સુરેર્વમ દિત દિવ્ય રૂપમ ભુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ। જય ગણેશ। દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આજે સુંદર પ્રશ્ન કર્યો કે ઘણા લોકોના આવા પ્રશ્ન હોય છે કે અમને સૂતક લાગે તો સૂતકની અંદર કેવા કેવા નિયમોનું પાલન કરવું અને સૂતક કેટલા દિવસે લાગે છે, તો એ વિષય ઉપર વાત કરવાની છે। સૌપ્રથમ મિત્રો, સૂતક બે પ્રકારના હોય છે, એક જન્મ સૂતક અને એક મરણ સૂતક। તો જન્મ સૂતક એટલે કે મિત્રો જ્યારે જન્મ સૂતક હોય ત્યારે બાળકનો જન્મ થાય ત્યારે એ સમયે વૃદ્ધિ સૂતક કહેવાય છે અને વૃદ્ધિ સૂતક હંમેશા વ્યક્તિને 10 દિવસનું લાગતું હોય છે અને 10 દિવસના સૂતકની અંદર વ્યક્તિએ ધર્મ કાર્ય ન કરવા જોઈએ, એટલે કે ઘરની અંદર પૂજા પાઠ કે ધર્મ એટલે કે દીવાબત્તી જપ કર્મ બતાવ્યા છે, વ્યક્તિએ હંમેશા જપ યજ્ઞ કરવા જોઈએ, ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ। અને બીજા નંબરની અંદર મૃત્યુ સૂતક એટલે પાતક સૂતક જેને કહેવામાં આવે છે, એ પાતક સૂતક પણ એ 10 દિવસનું છે, કેમ કે 10 દિવસ પછી એકાદશની અંદર જે ષટપિંડી જે કર્મ કરવામાં આવે છે પિતૃઓના પાસે 11મું 10મું 11મું 12મું અને એની જે વિધિ કરવામાં આવે છે એના પછી સૂતકની અંદરથી વ્યક્તિને મુક્તિ મળે છે અને જ્યારે એ સૂતકમાંથી મુક્તિ મળે ત્યારે પછી એ હંમેશા ધર્મ કાર્ય કરી શકતા। એટલે હંમેશા સૂતકની અંદર વ્યક્તિના પ્રશ્નો હોય છે અને સૂતક કોને લાગે તો પ્રથમ તો વધારે સૂતક લાગતું હોય તો જે ઘરની અંદર પરિવારની સૌથી વધારે નજીક હોય ને એને વધુ અહીંયા સૂતક લાગતું હોય છે અને જે દૂર હોય છે એને હંમેશા સૂતક ઓછું લાગે છે। અને બીજા નંબરની અંદર જ્યારે સંબંધથી પણ સૂતક લાગે છે, જેમ કે પોતાના જ્યારે ઘરની અંદર હોય ત્યારે અહીંયા 10 દિવસનું સૂતક છે, એનાથી આગળ વધારે હોય તો 7 દિવસનું સૂતક છે, પછી 3 દિવસનું સૂતક બતાવે છે અને 1 દિવસનું સૂતક પણ છે અને સ્નાન કર્મનું પણ અહીં સૂતક છે। આ પ્રમાણે સૂતક લાગતું હોય છે અને સૂતકની અંદર હંમેશા વ્યક્તિએ ભગવાનની પૂજા જપ કર્મ કરતું રહેવું જોઈએ, તો એ સૂતકની અંદરથી વ્યક્તિને મુક્તિ મળશે। જી, ચોક્કસથી મુખ્ય પ્રશ્ન ઉપર આગળ પણ ચર્ચા કરતા રહીશું, પરંતુ હાલ દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે, તેઓની સાથે પણ વાતચીત કરી લઈએ। આપણી સાથે સૌપ્રથમ વર્ષાબેન જોડાયા છે। જી વર્ષાબેન, જણાવશો। હેલો, મારા વિશે પૂછવાનું? જી જી, જન્મ તારીખ? 25/3/58। 25/3/1958। હા, બરાબર છે। જન્મ સ્થળ રાજકોટ। જી, જન્મનો સમય? સમયની નથી ખબર। તારીખ ફરી બોલો। 25/3/98 કે 58? 58। 1958। ઓકે, પ્રશ્ન બોલો બેન આપનો। પ્રશ્ન એ છે કે એક પછી ટેન્શન આવતું જ રહે છે, તબિયત સારી નથી રહેતી। જી, તબિયત સારી નથી રહેતી એમ ને? ટેન્શન એક પછી આવે, પૈસા ગમે એટલા આવે તો દેખાતા નથી। પૈસા તો ક્યાં કોઈને દેખાય જ છે અત્યારે?
કેમ કે અત્યારનો સમય જ એવો છે કે વ્યક્તિના જીવનમાં ચિંતા તો રહેવાની છે કે મનુષ્ય અવતાર મળ્યો છે, સુખ અને દુઃખ તો આવતા જ રહેવાના છે, અને એ સુખ દુઃખ છે એ શરીરના પડછાયા છે, એમાંથી કોઈ દિવસ કોઈ વ્યક્તિ મુક્તિ થવાનું નથી. એવું કહેવાય કે જ્યારે જે વ્યક્તિને વધારે પડતું જ્યારે દુઃખ હોય ને તો સમજી લો કે પરમાત્માના કંઈક એ નજીક હોય ને ત્યારે જ વ્યક્તિને સૌથી વધારે દુઃખ આવે. તો આપની કુંડળી તો છે નહીં, પણ એક આધારિત અંદાજિત સમય મૂકી અને અહીંયા કુંડળી આપને મેં નિશ્ચિત કરી છે કે કુંડળીની અંદર તુલા લગ્ન અને ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ બતાવી રહ્યો છે. જ્યારે ભાગ્યસ્થાનના અધિપતિ પણ જ્યારે દૂષિત બુધ મહારાજ નીચના છે મીન રાશિની અંદર, એટલે વ્યક્તિના જીવનની અંદર સંઘર્ષ આપે, સ્ટ્રગલ આપે, આ બધા પ્રોબ્લેમ આપે. તો આના માટે એક જ નિવારણ છે કે ભગવાન નારાયણની પૂજા કરવી. કેમ કે તમારી કુંડળીની અંદર અત્યારે તમારું અહીંયા 69મું એટલે 69મું વર્ષ અહીંયા ચાલી રહ્યું છે. હવે ભગવાનની ભક્તિ કરો, કેમ કે પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતા ધનમ, તૃતીય નાર્જિતા નારી, ચતુર્થે કિમ કરીષ્યતિ. તો ચોથી અવસ્થા તો ઓલી કહેવાય કે તૂટેલી ખાટલી, પાણીની માટલી, દવાની બાટલી, અને મારી સંપત્તિ આટલી. એટલે કેવલ હરિનામ સ્મરણ કરો તો ભગવાનની કૃપાથી આરોગ્યના બધા પ્રશ્નોમાંથી તમને મુક્તિ મળશે. અને ભગવાન નારાયણ જ છે કે જે તમને હંમેશા તમારા જીવનની અંદર જે પણ સમસ્યાઓ છે અવશ્ય દૂર કરશે. જી, અનેક દર્શક આપણી સાથે મેશવાબેન જોડાઈ ચૂક્યા છે. જી મેશવાબેન, જણાવશો. હલો. જન્મ તારીખ 21/11/1971. 21/11/1971. હા. ઓકે, જન્મનો સમય બતા જણાવશો. 2:15 બપોરે. બરાબર છે. જન્મનું સ્થળ? ભરૂચ. બરાબર. શું પ્રશ્ન છે આપનો? મારા મમ્મીની તબિયત નહીં સારી રહેતી. જી, બરાબર. તો અહીંયા સૌ પ્રથમ એક દીકરીએ પોતાની માતા વિશે પ્રશ્ન કર્યો છે કે મારી મમ્મીનું હેલ્થ કેવું સારું થશે, કેવી રીતે. તો એ કુંડળીની અંદર સૌ પ્રથમ કુંભ લગ્ન, અને કુંભ લગ્નની અંદર પ્રથમ તો મંગળ મહારાજ છે, કુંડળીની અંદર દ્વાદશ ભાવની અંદર રાહુ મહારાજ છે, ચતુર્થ સ્થાનની અંદર શનિ મહારાજ છે. તો અત્યારે ગોચર પ્રમાણે વિચારવા જઈએ તો ધન ભુવનની અંદર શનિ મહારાજ છે, અને લગ્નમાં એટલે પોતાના દેહ ભુવનની અંદર જે શરીરનું સ્વાસ્થ્ય કહેવાય છે, શરીરનું તન ભુવન કહેવાય છે, એ તન ભુવનની અંદર જન્મના મંગળ ઉપર રાહુ મહારાજનું પરિભ્રમણ છે. જ્યારે જન્મના રાહુ મંગળ ઉપર જ્યારે રાહુ મહારાજનું પરિભ્રમણ હોય ત્યારે હંમેશા આરોગ્યને લગતા પ્રશ્નો ઊભા થતા જ હોય છે. અને અત્યારના સમયે એ બેનની અત્યારે રાહુની મહાદશા પણ ચાલી રહી છે, અને આ જે એમને શારીરિક જે પીડાઓ છે એ 2018થી ચાલી રહી છે. અને અત્યારના સમય પ્રમાણે 2/5/2023થી થોડુંક વધ્યું છે, અને આ જાન્યુઆરી ફેબ્રુઆરીથી એમને આરોગ્યના પ્રશ્નો વધુ પડતા થઈ ગયા છે. તો આના માટે રાહુ મહારાજનું સ્મરણ કરો. ઓમ રીમ રાહવે નમઃ આ મંત્રનો જપ કરો. દર બુધવારના દિવસે ગરીબોને ભોજન કરાવો, અને એક બુધવાર પોતાના વજનના ચોખા શિવ મંદિરમાં આપો. તો ભગવાનની કૃપાથી આરોગ્યનો જે પ્રશ્ન છે તેનું બધું સમાધાન આવી જશે. અને ભગવાન જો શિવ મંદિરે ન જઈ શકાય તો પોતાના ઘરે પણ શિવલિંગ લાવી અને ભગવાન શિવજીનો અભિષેક કરો. કેમ કે આરોગ્યમાંથી મુક્તિ તો કેવલ ભગવાન શિવ જ આપી શકે છે. એટલે ભગવાન શિવનું જપ કરો તો અવશ્ય આરોગ્યમાંથી મુક્તિ મળી જશે. જી, અનેક દર્શક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કૃષ્ણાબેન, તેઓની સાથે વાત કરી લઈએ. જી કૃષ્ણાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારો પ્રશ્ન એ છે, સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 27/9/2009. બરાબર છે. જન્મનો સમય? જન્મનો સમય સાંજના 6:15 થી 6:45 વચ્ચે. બરાબર છે. જન્મનું સ્થળ? ભાવનગર. બરાબર છે. હવે પ્રશ્ન જણાવશો. પ્રશ્ન મારા બાબા વિશે છે કે જેને એન્જિનિયરિંગમાં એક ગ્રુપ રાખેલું છે, તો એમાં એને ફોકસ નથી થતું અત્યારના, થોડીક આળસ કરે છે, તો એ આ ગ્રુપમાં સફળ થશે? જી, તો જન્મ કુંડળીની અંદર સૌ પ્રથમ મીન લગ્ન, અને મીન લગ્નની અંદર પંચમ સ્થાને વિદ્યાનું સ્થાન છે, અને પંચમ સ્થાનના અધિપતિ ચંદ્ર મહારાજ એ કુંડળીની અંદર જ્યારે અહીંયા કર્મસ્થાનની અંદર એટલે ધન રાશિ એટલે ગુરુના ઘરની અંદર છે એટલે સારું છે. ગુરુ રાહુનો ચાંડાલ યોગ બની રહ્યો છે, અને મકર રાશિમાં ગુરુ મહારાજ નીચના છે એટલે ગુરુ રાહુના ચાંડાલ યોગના કારણે અવયોગ આવે, અવરોધો આપે, વિદ્યાભ્યાસમાં પણ અવરોધો આવે. તો એકવાર આ ગુરુ રાહુના ચાંડાલ યોગનું અવશ્ય નિવારણ કરાયું તો ભગવાનની કૃપાથી જે પણ સમસ્યાઓ છે સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે સંજયભાઈ જોડાઈ ચૂક્યા છે. જી સંજયભાઈ, જણાવશો. હલો. હલો. જી.
જન્મ તારીખ છે 23/8/2002. 23/8/2002. 2 હા. ઓકે, જન્મનો સમય? જન્મ સમય 10 સવારના 25 મિનિટ 10 ને 10:25 સવારે. ઓકે, જન્મનું સ્થળ? જન્મ સ્થળ જામનગર. બરાબર છે. હવે આપનો સવાલ જણાવશો. સવારે એને લગ્નના યોગ છે કે નહીં, અને એને મંગળ ગ્રહ નડે એને? લગ્નના યોગ છે કે નહીં? હા. હા, મંગળ તો છે અને લગ્નના યોગ પણ છે. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. પણ જન્મ કુંડળીની અંદર પ્રથમ તો એ બતાવ્યું ને કે આ પુરુષ છે કે સ્ત્રી છે, એ જરૂર જાણવું જરૂરી છે. કેમ કે જ્યારે આ ખબર પડે કે સામે સ્ત્રી છે કે પુરુષ છે તો આગળ માહિતી વધારે મળી શકે. તો જન્મકુંડળીની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. દ્વાદશ ભાવના અધિપતિ ગુરુ મહારાજ લાભસ્થાનની અંદર છે અને એ કન્યા લગ્નની અંદર શુક્ર મહારાજ નીચના છે. જો પુરુષ હોય તો કન્યા લગ્ન માટે કરીને હંમેશા વિલંબ થાય. કેમ કે શુક્ર જ્યારે વિવાહના કારકગ્રહ છે એ લગ્નની અંદર નીચના છે અને દ્વાદશ ભાવની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ છે. આના કારણે પણ વિલંબ થાય છે. તો એકવાર શુક્રનું નિવારણ કરવું, એટલે શુક્ર માટે કરી અને ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સ શુક્રાય નમઃ મંત્રને જપ કરવા, સૂર્ય મંગળનો અંગારક યોગનું નિવારણ કરવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. અને દર શુક્રવારના દિવસે માતાજીના મંદિરે જઈને ગુલાબનો હાર અર્પણ કરો, નાની નાની કન્યાઓને ભોજન કરાવો તો અવશ્ય આ બધા નિવારણ થઈ જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે તેજસભાઈ જોડાઈ ચૂક્યા છે. જી તેજસભાઈ, જણાવશો. હલો. જન્મ તારીખ 27/5/1999. બરાબર છે. જન્મનો સમય? 2:05 दोपहर का. 2:05 બપોરે. બપોરે. બરાબર. જન્મનું સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, પ્રશ્ન જણાવશો આપનો. પ્રશ્ન આ છે કે હમણાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે તો કયો નામ પહેરે તો જ્યાદા પ્રોફિટ રહે, શરીર સારું રહે? જી, અહીંયા જન્મકુંડળીની અંદર સિંહ લગ્ન છે આપનું અને સિંહ લગ્નની અંદર જે દ્વિતીય સ્થાન છે, જે ધન ભુવન છે એ વાણીનું છે અને વકીલાત માટે એનો કારકગ્રહ છે એ બુધ મહારાજ છે. બીજા નંબરની અંદર ગુરુ મહારાજ છે અને એ બંને ગ્રહો જન્મકુંડળીની અંદર બુધ મહારાજ ભાગ્યસ્થાનની અંદર છે, ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર સ્વગૃહી છે. એટલે એકંદરે યોગ તો સારા જ કુંડળીમાં બની રહ્યા છે. અત્યારે કુંડળીમાં એવા કોઈ નંગ પહેરવાની જરૂર નથી, પણ એકવાર સૂર્ય અને ચંદ્રનો ગ્રહણ યોગનું અવશ્ય નિવારણ કરવું યોગ્ય છે. કેમ કે સૂર્ય ચંદ્ર જ્યારે કુંડળીમાં સાથે હોય ત્યારે વ્યક્તિને હંમેશા માનસિક તણાવ અથવા તો કોઈ પણ કામ કરવા માટે ડિસિઝન ના લઈ શકાય, નિર્ણય ના આપે અને પોતાની કારકિર્દીની અંદર જે જુએ એવી સફળતા પ્રાપ્ત ન થાય તે માટે કરી અને સૂર્ય અને ચંદ્રનું એક ગ્રહણ યોગનું અવશ્ય નિવારણ કરો અને ભગવાન સૂર્યને રોજ જળ ચડાવવાનું રાખો અને રીમ સૂર્યાય નમઃ આ મંત્રના રોજ જપ કરવાનું રાખો અથવા તો ભગવાન શિવની ઉપાસના કરો તો પણ અવશ્ય આ બધાય સોલ્યુશનનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક આપણી સાથે અલકાબેન જોડાઈ ચૂક્યા છે. જી અલકાબેન, જણાવશો. જય અંબે, અલકા બોલું છું અમદાવાદથી. મારી જન્મ તારીખ છે 3/12/68 અને ઉત્તર ગુજરાત મહેસાણાની બાજુમાં વસઈ ફીચાલ મારો જન્મ છે. પરોઢીએ 7:15 વાગ્યાનો મારો જન્મ છે અને મેં એટલા માટે મેં ફોન કર્યો મને વિઝા મળશે કે કેમ? આવતીકાલે હું યુકેના વિઝા મૂકવા જઈ રહી છું. એટલે વસઈ ડાબલા? વસઈ ફીચાલ. જી, ગાંધીનગર આવે ને? ના, ઉત્તર ગુજરાત આવે, જી, પાટણ બાજુ. ઓકે. તો જન્મકુંડળીની અંદર મિથુન લગ્નનો આપનો પ્રશ્ન છે કે વિઝા મળશે કે નહીં મળે. તો કુંડળીની અંદર પ્રથમ દેહભુવનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ સારો બની રહ્યો છે. ભાગ્યસ્થાન અને દ્વાદશ ભાવનો જ્યારે સંબંધ હોય ત્યારે વિદેશના યોગો બનતા હોય, લાભસ્થાનનો સંબંધ હોય ત્યારે પણ વિદેશના યોગ બનતા હોય. તો કુંડળીની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ ચંદ્ર મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર છે, જ્યારે કર્મસ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ અને દ્વાદશ ભાવના અધિપતિ શુક્ર મહારાજ જ્યારે કુંડળીની અંદર બંને ત્યારે દ્વિતીય ભુવનની અંદર છે. એટલે એકંદરે જોવા જતાં વિદેશ માટેનો યોગ પ્રબળ તો ન કહી શકાય, પણ લાભસ્થાનની અંદર ગુરુ જ્યારે અહીંયાને મંગળની યુતિ છે એટલે એકંદરે તમને ત્યાં મુસાફરી માટે અથવા તો વિઝિટર વિઝા માટે લઈ જાય. પણ એના પહેલાં એકવાર શનિ અને રાહુનો શ્રાપિત યોગનું નિવારણ કરવું, ગુરુ કેતુનો ચાંડાલ યોગ બની રહ્યો છે એનું એક નિવારણ કરવામાં આવે તો પણ ભગવાનની કૃપાથી તમને એક સારા વિઝા પ્રાપ્ત થશે અને તમારી આગળ પ્રગતિ થશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે પ્રિન્સભાઈ જોડાઈ ચૂક્યા છે. જી પ્રિન્સભાઈ, જણાવશો.
આનું કરિયર જી પ્રિન્સભાઈ, સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો? 3/10/2005. બરાબર છે. જન્મનો સમય? 10:05 સવારના. બરાબર છે. જન્મનું સ્થળ? અમદાવાદ. ઓકે, હવે પ્રશ્ન જણાવશો? એનું કરિયર શું કરિયરમાં શું જાણવું છે? કે અત્યારે નોકરી બોકરી કઈ લાગતી નહીં, કઈ છે નહીં. એટલે શું ધંધો કરો, શું ભણેલા છો આપ? બાર કમ્પ્લીટ કરેલું છે, કોલેજ બી કમ્પ્લીટ છે, પણ અત્યારે ઘરે બેઠો છે. અચ્છા, કોલેજ જ કરી છે, આગળ અભ્યાસ નથી પૂર્ણ થયો? અભ્યાસ પૂરો થઈ ગયો સર. જી બીકોમ. જી, તો કુંડળીની અંદર સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર ધન ભુવનની અંદર સૂર્ય અને ચંદ્રનો ગ્રહણ યોગ છે, સાથે કેતુ મહારાજ પણ છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને કેતુ ત્રણેય ગ્રહોની યુતિ ધન ભુવનની અંદર હોય, ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ સ્વગૃહ છે, પરંતુ અહીંયા ધન ભુવનની અંદર સૂર્ય કેતુના કારણે વ્યક્તિના હંમેશા જે જગ્યાએ નોકરી માટે જાય, જોબ માટે જાય અથવા તો ઇન્ટરવ્યૂ આપવા માટે જાય, ત્યાં કંઈક ના કંઈક પ્રોબ્લેમના કારણે વ્યક્તિને ત્યાં આગળ વધી ન શકે. તો આના માટે અહીંયા વ્યક્તિને સફળતા ન મળે. આના માટે સૂર્યચંદ્રનું ગ્રહણ યોગનું અવશ્ય નિવારણ કરવું અને ચંદ્ર મહારાજનું એક મોતી ધારણ કરી લો, કેમ કે માનસિક સંતુલન પણ સારું થાય. કેમ કે જ્યારે સૂર્ય, ચંદ્ર અને કેતુની યુતિ ધન ભુવનની અંદર હોય એટલે માનસિક સંતુલન પણ, વ્યક્તિ ઓવર કોન્ફિડન્સ પણ હોય અને ઘણીવાર વ્યક્તિ આવેશમાં પણ જલ્દી આવી જતા હોય છે અને એના કારણે પણ સફળતા ન મળે. તો એકવાર ચંદ્રનું મોતી પણ ધારણ કરવામાં આવે તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે હાર્દિકભાઈ જોડાઈ ચૂક્યા છે. જે હાર્દિકભાઈ જણાવશો? મારી જન્મ તારીખ છે 13/11/87. બરાબર, 13/11/1987. યસ. જન્મ સ્થળ છે રાજકોટ. બરાબર. અને જન્મ સમય રાત્રે 10:30 વાગે. બરાબર છે. હવે આપણો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન 2 છે. એક તો મારે જોબ કરવી કે બિઝનેસ કરવો, અને બીજું પત્ની સાથે ઘર સંસાર સેટ નથી થતો, સતત કલેશ ચાલે છે, તો એમાં શું કરવું? જી, સૌ પ્રથમ કર્ક લગ્ન, અને કર્ક લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ, ને મકર રાશિના અધિપતિ શનિ મહારાજ એ પંચમ સ્થાનની અંદર શુક્ર જોડે યુતિ કરે છે. એટલે જ્યારે શુક્ર જોડે પંચમ સ્થાનના સપ્તમ સ્થાનના અધિપતિ એટલે પત્નીના કારકગ્રહ જ્યારે શુક્ર મહારાજ શનિ જોડે યુતિ કરતા હોય અને જ્યારે કર્ક લગ્ન હોય એટલે લગ્નમાં પણ ચંદ્ર મહારાજ છે, મંગળ કેતુનો અંગારક યોગ પણ બની રહ્યો છે, તો આના કારણે પત્ની જોડે અણબનાવ રહેતા હોય. બંનેની માનસિકતા, એક વ્યક્તિના વિચારો અલગ અલગ કહેવાનો તાત્પર્ય. અને ધન ભુવનના એટલે છઠ્ઠું સ્થાન છે, એ છઠ્ઠા સ્થાનની અંદર ધન રાશિ છે, એના અધિપતિ ગુરુ મહારાજ ભાગ્યસ્થાનની અંદર સ્વગૃહ છે, પણ ત્યાં ચાંડાલ યોગ બની રહ્યો છે. એટલે નોકરીની અંદર સફળતા આપને મળતી ન હોય તો આપના માટે કર્મસ્થાનના અધિપતિ મંગળ મહારાજ, અને એ મંગળ મહારાજ જ્યારે કુંડની અંદર પરાક્રમ સ્થાનની અંદર છે, તો તમે એક બિઝનેસ કરો કે કોઈ પણ નાનો મોટો ધંધો કરો ને તો ધંધાની અંદર આપને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. બીજા નંબરની અંદર જે મંગળ અને કેતુનો અંગારક યોગ છે એનું નિવારણ કરવું, અને દાંપત્ય જીવનની સુખાકારી માટે શનિ મહારાજના સ્તોત્રના પાઠ કરવા, શનિ મહારાજ શનિ સ્તોત્ર અથવા શનિ ચાલીસાના પાઠ કરશો ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે ધર્મેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ધર્મેશભાઈ જણાવશો? હેલો. જી જી, જન્મ તારીખ? હેલો પંડિતજી, નમસ્તે. જી જી, નમસ્તે. મારે એજ છે 15/8/89. 15/8/89. જી, 15/8 ની વહેલી સવાર 12:20 જન્મ. ફરી જણાવો, અમરેલી. સમય ફરી જણાવો. 15/8/89 અર્લી મોર્નિંગ 12:20. રાત્રે 12:20. 15મી ઓગસ્ટ. હા, 89. બોલો, પ્રશ્ન બોલો. લગ્ન જીવન અને એનું કેવી રીતે એનું ભવિષ્ય રહેશે? જી, લગ્ન જીવન માટે તો સૌ પ્રથમ આપની જન્મકુંડની અંદર વૃષભ લગ્ન, અને વૃષભ લગ્નની અંદર
સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ અને એના અધિપતિ મંગળ મહારાજ, અને એ મંગળ મહારાજ જ્યારે ચતુર્થ સ્થાનની અંદર કેતુ જોડે યુતિ કરે છે, એટલે મંગળ કેતુનો અંગારક યોગ પણ બની રહ્યો છે. બીજા નંબરની અંદર વિવાહના કારગ્રહ શુક્ર મહારાજ એ પંચમ સ્થાનની અંદર નીચના છે, એટલે જે કે વિવાહ માટેનો કોઈ પણ પ્રશ્ન જ્યારે આગળ વાત આવે તો કોઈ પણ કારણોસર અટકી જાય, આગળ જે એલું પત્નીનું સુખ જોવે ને એ પ્રાપ્ત ન થાય. તો આના માટે શુક્રનું એક ડાયમંડ રત્ન ધારણ કરવું આપના માટે યોગ્ય છે. મંગળ કેતુનો અંગારક યોગ અને શનિ અને ચંદ્રનો વિષ યોગ પણ કુંડલીની અંદર બની રહ્યો છે, જેના કારણે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું એલું સેટિસ્ફેક્શન મળતું નથી. દરેક બાબતની અંદર અસંતોષ જ મળે છે, ચાહે ધંધો હોય, ચાહે દાંપત્ય જીવન, ચાહે પરિવાર હોય. તો આ બધાયનું સોલ્યુશન માટે કરી અને શનિ ચંદ્રનો વિષ યોગનું અવશ્ય નિવારણ કરો તો આ બધી જે સમસ્યા છે એનું સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે ચેતનભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ચેતનભાઈ, જણાવશો. હલો, જી જી, જન્મ મારી તારીખ જન્મ તારીખ છે 8/6/1969. 8/6/1970. જન્મ સવારે 11:30 વાગે. જન્મનો સમય સવારે 5 વાગે, 11:30. સવારે 11:30 વાગે. ઓકે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ મુંબઈ. બરાબર છે. પ્રશ્ન જણાવશો. પ્રશ્ન મારે એ છે કે અત્યારે હું જે નોકરી કરું છું તેમાં આગળ બદલાવા જેવું કરું છે કે કેમ કે અત્યારે તો આગળ મારી ચાલુ હતી પણ એ કંપની બંધ થઈ ગઈ હતી, પણ બહુ હેરાન થઈ ગયો હતો. જી, હવે નવી જોબ મળશે કે નહીં મળે એવું જોવું છે ને? નવી જોબ ચાલુ છે પણ આગળ કંઈક સારું મળે એવું છે કે નહીં અત્યારે? પરિવર્તન છે કે નહીં? જી 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 જી. તો સૌ પ્રથમ સિંહ લગ્ન, અને સિંહ લગ્નની અંદર આપનું જે છઠ્ઠું સ્થાન છે એ નોકરીનું છે. ભાગ્યસ્થાનની અંદર જ્યારે છઠ્ઠા સ્થાનના અધિપતિ જ્યારે સિંહ લગ્ન એટલે મકર રાશિ, મકર રાશિના સ્વામી શનિ મહારાજ, અને શનિ મહારાજ ભાગ્યસ્થાનની અંદર નીચના છે. અને હંમેશા શનિ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનમાં નીચના હોય એના કારણે વ્યક્તિને જે જુએ એ જોબની અંદર સફળતા ના આપે. ઘણીવાર આવા જાતકોની કુંડલીમાં એવું જોવા મળતું હોય છે કે 2.5 કે 3 વર્ષ કે 3.5 વર્ષ એ વ્યક્તિની અંદર જોબ ચાલે, એનાથી આગળ જ્યારે વધે ત્યારે વ્યક્તિને કોઈ પણ કારણોસર જોબ છોડવાનો પણ પ્રશ્ન આવતો હોય છે. બીજા નંબરની અંદર ગુરુકેતુનો ચાંડાલ યોગ પણ બની રહ્યો છે. જ્યારે ચાંડાલ યોગ કુંડલીમાં બનતો હોય ત્યારે હંમેશા વ્યક્તિને કોઈ પણ પ્રકારનો જશ ન મળે, વ્યક્તિને માન ન મળે, સન્માન ન મળે, પ્રતિષ્ઠા ન મળે, કે આના કારણે ચાંડાલ યોગનું પણ એક નિવારણ કરવું અવશ્ય છે. અને રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ છે, એ ચંદ્ર જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય અને જ્યારે રાહુ જોડે યુતિ કરો એટલે માનસિક તણાવ પણ આપતા હોય. એટલે આ કુંડલીની અંદર આ બધા ગ્રહો છે. પરિવર્તનનો યોગ કુંડલીની અંદર અત્યારના સમય પ્રમાણે 29/9/2026 પછીના આપના નોકરીના પરિવર્તન યોગ બની રહ્યો છે. એ સમય દરમિયાન તમારી અહીંયા નોકરીમાં પરિવર્તન આવશે, પણ એ પહેલાં આ બધા ગ્રહોનું અવશ્ય નિવારણ કરવું આપના માટે યોગ્ય છે. જી, અનેક દર્શક આપણી સાથે વિરાજબેન જોડાઈ ચૂક્યા છે. જી વિરાજબેન, જણાવશો. હલો. જી જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 3/6/2008. 3/6/2008. જન્મ સમય 10:12 સવારે. બરાબર છે. જન્મનું સ્થળ? જન્મ સ્થળ વેરાવળ. ઓકે. પ્રશ્ન જણાવશો. પ્રશ્ન છે કે 12th સાયન્સ કમ્પ્લીટ કર્યું છે, તો હવે એને કોમ્પ્યુટર સાયન્સમાં સારું રહેશે કે ઇલેક્ટ્રોનિક ફિલ્ડમાં સારું રહેશે? ઇલેક્ટ્રોનિકમાં. જી, તો સૌ પ્રથમ કર્ક લગ્ન, અને કર્ક લગ્નની અંદર દેહભુવનની અંદર મંગળ કેતુનો અંગારક યોગ બની રહ્યો છે. જ્યારે સૂર્ય અને ચંદ્રની યુતિ પણ બની રહી છે કુંડલીમાં. જ્યારે મંગળ કેતુ હોય, સૂર્ય ચંદ્રની બંને, આ બધા ગ્રહો અગ્નિ તત્વના છે. અને જ્યારે અગ્નિ તત્વના ગ્રહો કુંડલીમાં પાવરફુલ હોય ત્યારે વ્યક્તિને હંમેશા ઇલેક્ટ્રિક લાઇન લેવા માટે જ એના માટે યોગ્ય છે, અને એની અંદર જ વ્યક્તિની સારી પ્રગતિ થાય. પણ મંગળ કેતુ જ્યારે દેહ ભુવનની અંદર એટલે પહેલું સ્થાન છે એની અંદર જ્યારે મંગળ નીચના છે કર્ક રાશિના, અને ત્યાં કેતુ પણ છે, એટલે અંગારક યોગ બની રહ્યો છે. એટલે જીવનની અંદર ઘણા બધા કન્ફ્યુઝન રહેતા હોય છે, શું કરવું શું ન કરવું, અને કોઈ પણ બાબતમાં આપણને જે જોઈએ એવી સફળતા ન મળે. તો એના માટે અંગારક યોગનું એક નિવારણ કરવું, સૂર્ય ચંદ્રનો ગ્રહણ યોગનું નિવારણ કરવું, અને બની શકે તો એક મંગળનું રત્ન ધારણ કરવામાં આવશે તો પણ આપને સારી સફળતા મળશે, અને આપના જીવનના જે ડિસિઝનો છે એ તુરંત આપ લઈ શકશો, ને એની અંદર આપણને સારી સફળતા પ્રાપ્ત થશે. જી, તો ચોક્કસથી અનેક દર્શક આપણી સાથે સુનિતાબેન જોડાઈ ચૂક્યા છે. જી સુનિતાબેન, જણાવશો. હલો. જી જી, જન્મ તારીખ? હા, મારે મારા પતિ માટે જાણવું હતું. જી, જન્મ તારીખ જણાવશો.
જન્મ તારીખ છે એમની 20/11/1975. બરાબર છે. જન્મનો સમય જન્મનો સમય 10:45 સવારે કે રાત્રે? રાત્રે. બરાબર છે. જન્મનું સ્થળ? નડિયાદ. ઓકે. પ્રશ્ન બેન હવે જણાવો આપનો. હા, પ્રશ્ન મારો એ છે કે એમને એ શિક્ષણની લાઈનમાં છે તો એમને પ્રમોશન ક્યારે મળશે? ટીચર છે? ટીચર છે. હા જી. તો સૌ પ્રથમ કર્ક લગ્ન, અને કર્ક લગ્નની અંદર અહીંયા પ્રમોશન માટેના જે ગ્રહો છે ગુરુ મહારાજ એ ભાગ્યસ્થાનની અંદર છે, અને વૃષભ રાશિના ચંદ્ર મહારાજ લાભસ્થાનની અંદર બની રહ્યા છે. તો પ્રમોશન માટે કુળની અંદર આ બંને ગ્રહો પાવરફુલ છે, એટલે એના કારણે વ્યક્તિના જીવનની અંદર સારું નામ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. પણ પ્રમોશન માટે કરી અને 14/12/2027થી 15/7/2028 સુધીની અંદર પ્રમોશન મળશે, અને વ્યક્તિનું સારું પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના યોગો બની રહ્યા છે. કુંડલીમાં એવા ખરાબ ગ્રહો નથી કે જેના કારણે જીવનમાં કોઈ પણ સમસ્યા ઊભી થાય. જી. અનેક દર્શકો આપણી સાથે રીટાબેન જોડાઈ ચૂક્યા છે. જી રીટાબેન, જણાવશો? હા, મારે મારા બાબા માટે પૂછવું છે. જી જી. જન્મ તારીખ? 24/10/1994. 24/10/1994. હા. બરાબર. ઓકે. જન્મનો સમય? રાતના 10 થી 10:30. બરાબર છે. જન્મનું સ્થળ? પાટણ. ઓકે. હવે પ્રશ્ન જણાવશો આપ? હે? પ્રશ્ન પૂછો બેન આપનો. બેન, આપને વિનંતી છે કે ટીવીનો અવાજ બંધ કરી દો, સીધી ફોન લાઈન ઉપર વાત કરો. હા, પાટણ. પાટણ. બેન, આપને અપીલ છે કે ટીવીનો મેરેજ માટે. મેરેજનો પ્રશ્ન છે. જી. તો સૌ પ્રથમ ધન લગ્ન, અને લગ્નની અંદર ચંદ્ર મહારાજ સપ્તમ સ્થાનની અંદર ધન રાશિ, અને એના સ્વામી ગુરુ મહારાજ, એ ગુરુ મહારાજ જ્યારે પંચમ સ્થાનની અંદર ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ કરી રહ્યા છે. બીજા નંબરની અંદર પંચમ સ્થાનની અંદર શુક્ર રાહુની યુતિ પણ અહીંયા ખરાબ બતાવી રહી છે. જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ જ્યારે પંચમ સ્થાનની અંદર યુતિ પ્રતિયુતિ કરતા હોય ત્યારે પણ વિવાહની અંદર પ્રશ્ન તો ઊભા થતા હોય, પણ ઘણીવાર શુક્ર અને રાહુ જેવા ગ્રહો હોય ત્યારે વ્યક્તિને પ્રેમ સંબંધો પણ આપતા હોય છે, અને એની અંદર નિષ્ફળતા પણ મળતી હોય છે. એટલે વિવાહ માટેનો જે પ્રશ્ન છે ગુરુ રાહુનો ચાંડાલ યોગનું એકવાર અવશ્ય નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. અને સૂર્યની ઉપાસના કરો તો ભગવાનની કૃપાથી અત્યારનો સમય છે એ 10મા મહિના પછી વિવાહના પ્રબળ યોગ બની રહ્યા છે. એટલે માર્ચ, એપ્રિલ, મે જ્યારે 2027ની આવશે એ સમય દરમિયાન ભગવાનની કૃપાથી સારું પાત્ર મળી અને વિવાહ થઈ જશે. જી. તો ચોક્કસ દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ આપણે કાર્યક્રમને અહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપ પણ બિલકુલ હતાશ કે નિરાશ ન થશો. જો આપનો ફોન આજે નથી લાગ્યો તો આવતીકાલે ફરીથી આપણે આ સમયે મળવાના છીએ. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ કુંડળી સાથે, એટલે કે તારીખ, સમય અને સ્થળ સાથે. આપણે જે પણ મૂંઝવતા પ્રશ્નો હોય તેનો અહીંયાથી અમે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશું. જો તમારે અર્જન્ટ કોલ કરવો હોય તો પણ શાસ્ત્રીજીના પર્સનલ મોબાઈલ નંબર ઉપર આપ કરી શકો છો સાંજે 5 થી 8 દરમિયાન. તો આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું. આવતીકાલે ફરીથી મળીએ છીએ. રજા આપશો. નમસ્કાર.